મારે દોડીને આવી જાય ને પણ મસ્તી ઘટાવું આ તો કઈ નહીં ઉઠી હ અને મારા બહાર આવવું તું અને તમે બહારથી વાંચીને ને મમ્મીને ઉઠાડો તાણો પછી મમ્મીએ ખોલીને તાણો બહાર સવાર પડી જઈએ ગુડ મોર્નિંગ જય માતાજી ચાલ દીધો ચા પીવા બેઠા છું અને ફરી તો શિખર 12 વાગે તો અહીં કોઈ 12 ફરે ને ગુડ મોર્નિંગ ચા પી લો મેં તો પી લીધી વહેલા જો ગઈશ ફરી તો પેલા રમો હા અહીં રહી જો ફરી અહીં ચી જોવા ઘરમાં જઈએ અરે તો ચા પીને હુઈ ગયા પાછા ફરી જાનુ ગુડ મોર્નિંગ ચા પીધી ઓહ મેં પીધી બાબુ આજ હો વહેલા આવ નક્કી નહીં કહેવાય હો જી નક્કી ના ક્યાં જીગરજી વહેલા મેલી છે બપોરે મેલી છે એમ હા હમણાં ફોન કરીએ હો મમ્મી ચા પીને ઊંઘ્યો મમ્મી ગુડ મોર્નિંગ ચમ ઊંઘી જા પાછો તે આજ તો મને એવું થયું ઊંઘ જ નથી આવતી શીખર જો મને રાતે ઊંઘ નથી આવતી પાહો આમ ફેરું તું તો જબ્બર હુઈ જીતી તું તો જબ્બર ઊંઘી હતી અમને ખબર હોય ઊંઘ્યા હતા ને એટલે પાહો ઊંઘ નહીં આવે હવે તો બાબુ આસ્તા આવી જશે નાસ્તો બનાવી દીધો હા રોટલી મંગાવી ને ચા હું નાસ્તો કરી લઈએ હા બતાવ ચો જતી રહી આ ઊભી ને આજ તો અહીંયા ભાઈબંધી અહીં ઘેર લેવા આવ્યા સ્પેશિયલ હા એ જુઓ કે વલરાને રમવું પરી નંગાત જો બેઠું ગોપરી ગો ગોપરી ગો 10 નથી એવી થઈ એક બાજુ રોટલીઓ બનાવું ને એક બાજુ દાળ ચવડો આવો મમ્મી ગંગા જળ આટલું વધી ગયું કેટલી ઘર આવી જાય હવ પરી અહીં ઊંઘ્યો બાર વધરો અંગાત રમી રમીને થાચ્યો હવે એટલે ઊંઘ્યો પરે કોણ ઊંચા કરીને જોવું પાછું ગેસ પરીનું ખાવાનું કાઢી દીધું હોય 1:20 થઈ મમ્મી લઈ આવું મમ્મી ખાઈ લીધું તમે પપ્પાએ ખાવા બેઠા જોક પેલો હા એ બેઠો ને લેતી આવું ને હવે ઓહો લગભગ તો આવી જશે હેડો ખાવા હેડો હેડો હેડ હેડો જતો તો રહ્યો હેડ્યો હેડે હેડ્યો હવ હેડો હેડો એ ખબર પડે આવી જ જો અખન એની જગ્યા પર બેસી જઈ બે જા જો ગઈ સસ્તો નવી ચોકલેટ લાવી હું મસ્ત લાગે મેં એક ખાધી મમ્મી ના લો ला मम्मी नई चॉकलेट खोली जो मस्त खाती नहीं आई ना बोलून कीधु हाँ मैं काल चम नतु कीधु बोलो क्या मुझे क्या नतु कोई हाँ कोई आज मुझे कोई मैं कीधु हारू कहती हाँ, 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 कोई मुझे तो हारू कहती
જમી તો આખી ખાધી નિયન ચકડી જ છે પણ મસ્ત મસ્ત લાગે ફરી તો બાર આ યારે જો હેડો ઘરમાં હા હેડો હેડે જો જબરદસ્તી ચા બનાવવા મિલતી તો ચા તો બનાવ મમ્મી તો હું કહેવા છે પરી જો છો બેઠો પર પરી જોઉં સોનતી એવી થઈ ગઈ અને ફોટોની લાઈટ ચાલુ કરી દીધી અને વૈકલ ઘંટી ચાલુ હો ખાસી દળાઈ ગયો થોડું બાકી વૈકલ લોટ બધી મેળ દીધો હા આજ તો આપણું મહેમાન અરે તો ભાઈ બેઠા હું જો પેલું પાણી થઈ ગયું નાવા ફરી તોય બહાર બેઠો કોણ છે નેચા કર નાખું ફટ લઈ એ રહ્યો અહીં જો જો ગઈ હરી કહો ફૂલમાંથી લખાય છે તો એટલે હવે ત્યાં ભૂલી જાઓ તાન અને મમ્મી ખીચડી મેણું નહીં શાક તો હજી યાર નહીં લો પછી જઈએ શું લાવીશું હું એ વિચારું જ છું કે શું લાવ મન તો હવ પહેલી વખત નકર તાન પહેલી વખત આટલું રહ્યો તો આજે જ પટી બધું 5 પટી હવારી એટલું બધા હોય ને તો પછી રાગ ખાઈ જાય હવ એકલો હોય ને તો ના ફાવે અહીંયા જેવી જેવી બાયડી હોય ને નીચે તો ફાવે પાણી થઈ ગયું ને કીધું ને નાવા આવો હું હવ આ પરી તો મોડા કરીએ એકલો ચરવા બેવું નહીં ઓ નકર માં આવી જશે પેડા પણ આવી જાય આ પરી તો જો એ પરી યા એને રમવા જો ચો રમો ગઈશ મમ્મી ખીચડી વેણી આલી હા ખાવાનું ધોઈને ખીચડી મેળવું પહેલાં આદળ મેળવું ખીચડી ગઈશ એક બાજુ તો ખીચડી મેળ દીધી ચડવા અને બીજી આ બાજુ હું વંઘારું મમ્મી ખીચડી હવ હવ સારા નહીં નાઈ ગયા હું મને હું 2 બિસ્કિટ લઈને જાઉં પરીને ખરા પેલી રહી જો એ કરે જ હું કરે છે કહું હોય જ ખબર નથી અને એક મમ્મી ફોન જોઉં હું ફરી લે બે જા પેલા બે જા ગુડ બોય ચો બે જાઉં હાય ફાય બધું મોન ગઈ સવા તો ખાલી એક મોનથી નહીં પેલી બાદ જતી રહી ને તો આવતી જ નહીં ખાલી બસ બીજું બધું મોન કેવું નહીં કોઈ એ કાં વદરણ ભાઈબંધી થઈ જઈએ એટલી તન સવારે તો ઠેડું બોલાવા આવ્યા હતા હા જો ચેવી ઊંઘ અમે આવીએ જઈને તાર ગામમાં હા ખીચડી તો ચડો હવે બે હા સૌ અમે હેડઈએ ગામમાં શાક લઈને આવીએ
લડો ખાવ કૈસા કુંદન ના રે ભાઈ બેઠા હોય કણ બાર વાતો કરો અને પરી તો હવારની ઈકડના ઈકડ જ છો આ બે ત્રણ દાડાથી તો હું કરે છે કે કોઈ હક હું અંદર જબ્બર ઊંઘ હ કોક હોય ને એ તો સુગંધ આવી જ જાય આપણને જેમ સુવી સુગંધ આવી મિયન મેક આવે આપણને બધી ખાવાની વસ્તુ ને ઈવન બધી મેક આવે મને મસ્ત મને પપ્પા તો ફોન જોવું હું અને મમ્મી ચટણી બનાવું હું આ આયા મમ્મી આઈસ્ક્રીમ ખાવા વાળો એને આઈસ્ક્રીમ ખાવા જ આવી મને ના આવે એ તો અમારો લે લાયા અમે લાયા એમ અત્યારે નહીં મળો ના ભાઈ તું તો પછી રીહો ગઈ સોયકણ શાક ચડો હા બધું મિક્સ રોટલી અને રોટલા તો થઈ ગયા ગઈસ અમે ગામમાંથી આઈસ્ક્રીમ લાવીએ પીએ તેમાં રાતે મોડા ખાઈએ જો હવે તો અમારે તો પોઈન્ટ બાટલાએ ચાલુ થઈ ગયા મેલવાના મમ્મી તમારે ફ્રીજમાં મેળ દેવાની તો સવારે ખાવાની અત્યારે ખોદ શરદી થઈ જાય કાલે રસ નતો પાય શેરડીનો તમને તાણું અજાની ઈકણ આગી દે તાર કદી ખાધું નહીં અમે કોક લાવીએ ને ફટલે પહેલાં તને લે જ બોલો મટી ગયું નહીં મટી હજી હા રસી ચોકણ આ લીધી તને ઈકણ આ લીધી અને દુખાતું તું હા થોડું દુખાઈ ગયું પણ બંધ થઈ ગયું અને જો રમવા જો મસ્તી કઢાવો એને મસ્તી કાઢવી 8:20 થઈ ખાવાનું કાઢી દીધું હવે ખાઈ લઈએ અમે મહેમાન તો હજી ઘેર છું હજી તો ઘેરથી નહીં હેડ્યા હવ બધું મિક્સ શાક હ ચટણી જલેબી હ ને ખીચડી મંગાવી હા હા તમે સાદી બે બનાવી હતી એટલે મને મંગાવી પપ્પા તમાર ખાઈ લઈએ હા ખાઈ લઈએ જો ગઈશ પરી છે બેઠ પરી જો બેઠા બે રહેશે જ નહીં અમારે પરીને બિચારી કોનમાં શીખા શું થયું હ તે કહીને ખણ કરો હવે એને ખવડાવી દઈએ તને ખવડાવી દે તો ગઈશ અમારે પરીને કોનમાં શું થયું બિચારી લાલ લાલ થયો યા એને ખણ્યું છે ને એના કારણે હા અને એને જો તો ઊંઘી જાય ને એટલે હા વધારે એવું લાગે ને તો પણ કાલ લઈ જઈએ પછી વિસનગર કેવું કરો પિયાબુને તો ખાવા બે છે લગાનું આજ કાલ જોન આવે ને પમદા જોન જાય એટલે અમે ખાધું હાલ જ તમને ફોન કર્યો પછી મેં કીધું જવેલ આવી ગયો હોય તો પછી ખાઈએ અલી જાનો કાલ તો એની મમ્મી આવ્યા હતા જાનો ઓય બે કાશી બેઠા હતા પણ ઘર આટલું મસ્ત ને હા સ્વભાવ મસ્ત ને હોય ખાસી નતો બેઠો આપણે બધા બેઠો હતો મટીકા ચિંતા અમે મૂન જાનું શું કરો પરી મટી ગયું અને ના મટે તો કાલ પર વિસનગર લઈ જઈએ દવાખાને જબર હા કોક ઇન્ફેક્શન થઈ ગયું
હા એટલે ઓન કીધું કે ના મટે ને આવું કરે જાય તો હવાઈ દવાખાને લઈ જઈએ વિસનગર તાન હા તાન હજી તો એવું થોડું થોડું કરી જ જાય પપ્પા તો ફોન જુઓ કાલ લઈ જઈશું હો તને ના માટે તો હોન જાનું લે ખાઈ પટી ગયો નહીં કશું નહીં વાસણ ઘસી ગયા હું મમ્મી ને અમે બધા બહાર બેઠા હોઈએ ના રે મસ્તી ગાટું કરી ના રે બે બીજા શું થતું તું એનો હજી તો જો કોણ નેચો જ રાખાય નહીં એ ના માટે તો સવારે લઈ જ જવીએ સવારે એક બપોરે તો પણ ડૉક્ટર તો હદનાર આવે તો 15 પહોંચવાય કે ખબર નહીં એનો કોનમાં કોઈ કઈડ્યા તે ખણ કરે ઇન્ફેક્શન થાય આખો કોન લાલ ગુમ થઈ ગયો એટલે હા ઈ કણ શિકાર હું ભાડી જી હા તન તૈન દારથી રી કર હું કરે શિકાર હું ગઈ જ ખબર નહીં પડતી અંદર કોક ભરાઈ રે ને એવું હો તન તન હા આ પેલો મહેમાન આબાનો હતો ને એ રહ્યો ના ટીમ્બાથી કિંજલ કાચીન માસી એ બનાયા હે ને કોમલ કાચીન ઘેર રોધ્યું કિંજલ કાચી કે આયા તો રોધતા મેં એટલે જ કીધું મેં રમાડે એટલે ભૂલી જાય રહી તાળ પાંચ ઘર હરીભરી લાગ જ છે એ તો તમને બાટલો ને ચડાય તે આ લેખો તો ખાસા દાડા ના છે 10-12 દાડા થયા એ તો અહીંયા નીકળ બધું હતું એટલે ન કરતો આ જો જો ગઈશ આઈ જો ઉનાળો જો ક્યાં પણ ફેફસીઓ તો કઈ નહીં ચાલુ કરી પણ એની તો કોણ લાવ્યું કોણ બાબુ તો તું ખાવામાં પાય બોલતી નહીં તાર પછી તાર નહીં ગોલો અને ગો તને મટી ગયું તો એ હજી નહીં મટી ને તો એ ખાવા બોલો કોણ કાલ તો માથું દુખતું હતું તાવ આવ્યો તું તાન અને આળો હોય પાળ્યો જો ગઈ સવારની આ જબરો શું હા જે ગોલું એ બધું અંગાત ખવાય તો જ મજા આવે આ તો એકલી અંદરની આઈસ્ક્રીમ ખાઈ છે ખાલી ખાઈ જા મસ્ત લાગે પાછળનું તો છેલ્લે ચોકલેટ આવશે મસ્ત લાગે ગઈ 10:30 થયા દૂધ ગરમ કરવા મેલ્યો આજ તો આદુ નહીં પાછું હા કાલ શાક લે જઈશું એટલે લાવીએ જગ પેલો હુઈ ગયો જાનું અને હાલ આવીને હાલ હુઈ જઈએ ને તે આખો દા શાળામાં જાય એટલે પપ્પાએ હુઈ જા પિયાબુ ને જો જતા ઊંઘી જાય રે જારું તો હુઈ જઈ હાલ આવી તો હાલના હાલ હુઈ જી અને તો રાતે ઊંઘાય એટલે તો અલગ જ રીતે ઊંઘાય ના હવે ના ઉઠાઈ રહી પતી ગયું હવે હવાની વાત હવારી યા ઊંઘું હવે અમે દૂધ પીવા બેહાઈએ ગાઈસ ખાઈ બઈ નહીં પછી હુઈ જઈએ
ઊંઘાઈમાં તો ઊંઘમાંથી ઉઠાડીએ હું હવે હુઈ જા હવે આ દૂધ પીને થોડું હા જીવજો પરી તો પેલ બાદ જઈ બહાર જતી રહી હમ અમે તો બહાર જ ફરવા જોવા આખો દાડો તાન હવે મળીએ બીજા વિલોગમાં ના હજી તો ગુડ નાઇટ કહેવાનું છે હવે બધાને કહી દેતા ગુડ નાઇટ હા ગુડ નાઇટ પી લેતા હા મમ્મીને ફોન જોવો છે અને પરી તો બહાર જો જઈ કાચીન ઘરમાં જતી રહી જો હન છે ફર ઘર ખુલ્લું બાળે નહીં કે અંદર જતી નહીં રહી ખોળવા જાય પેલું દૂધ પડી મમ્મી લઈ લો ગુડ નાઇટ તમે સવારે તો જોયો નતો આપણે જોઈએ તો નાખો ગુડ નાઇટ પિયાબુન ગુડ નાઇટ પપ્પા તો ઊંઘી ગયા સૌ અમારા બીજા વિલોગમાં મળીએ ગુડ નાઇટ